કેમ છો? गर फिरदौस बर्रुए ज़मी हस्ता हमी हस्तो हमी हस्तो हमी हस्तो. જો દુનિયામાં ક્યાંય પણ સ્વર્ગ છે તો એ અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે. અમીર ખુશરો દ્વારા કાશ્મીર માટે કહેવાયેલ આ પંક્તિ મને ગુજરાતના આહવા માટે કહેવાનું મન થાય છે. તો ચાલો આજે તમને હું પરિચય કરાવું ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના કોહિનૂર જેવા નાનકડા પણ મનોરમ્ય પ્રદેશ આહવા અને જેટકોના 66 કેવી આહવા સબસ્ટેશનનો. પ્રકૃતિની સૌંદર્યતાની તથા 66 કેવી આહવા સબસ્ટેશનની વાત કરતા પહેલા તમને બધાને મારા જય જોહાર, નમસ્કાર, સાદર પ્રણામ, નમન અને વંદન. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 કેવી આહવા સબસ્ટેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું સબસ્ટેશન 66 કેવી આહવા સબસ્ટેશન. આહવા શબ્દ એ ઇટાલિયન ભાષામાં વાત કરીએ તો કોફી પીવાની જગ્યા થાય છે. આહવા સબસ્ટેશનની વાત કરતા પહેલા અહીંની ખૂબીઓ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર પર આવેલો ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકા આવેલા છે: આહવા, સુબીર અને વઘઈ. આ ત્રણેય તાલુકામાં પ્રકૃતિની મનોરમ્યતા અગાઢ રીતે વસેલી છે. મિત્રો, ડાંગ જિલ્લાની ફક્ત ભૌગોલિકતા જ નહીં પરંતુ ઇતિહાસ પણ રળિયામણો છે. 14મી સદીમાં મુઘલ સામ્રાજ્ય બાદ અહીંના રાજાઓ દ્વારા આ વિસ્તારને છૂટો કર્યા બાદ તેઓ સ્વતંત્ર રીતે આ વિસ્તારને ચલાવતા હતા. અહીં એવું પણ કહેવાય છે કે અંગ્રેજો દ્વારા ભારત દેશમાં 200 વર્ષ રાજ થયું હતું, પરંતુ આ વિસ્તારમાં અંગ્રેજો ક્યારેય પણ પ્રવેશ કરી શક્યા નહોતા અને આ વિસ્તાર ગુલામી મુક્ત વિસ્તાર હતો, જે માટે અહીંના રહેવાસીઓની વીરતાને બિરદાવવાનું મન થાય છે. ડાંગ જિલ્લામાં કુલ 311 ગામડાઓ આવેલા છે. ભારત દેશ આઝાદ થયા બાદ ડાંગ વિસ્તારને સૌપ્રથમ સાલ 1966થી 66 કેવી વઘઈ સબસ્ટેશન દ્વારા વીજ પુરવઠો આપવામાં આવતો, પરંતુ સમયની જરૂરિયાત મુજબ અને ગુણવત્તાસભર અવિરત વીજ પુરવઠો મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1999માં અહીં આહવા 66 કેવી સબસ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું. અને આજે ખાસ તો મારે વાત કરવાની છે આહવાની જીવાદોરી સમાન 66 કેવી આહવા સબસ્ટેશનની. 66 કેવી આહવા સબસ્ટેશનથી તે સમયે અંદાજિત 150 ગામડાથી વધારે ગામડાને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2016માં સુબીર સ્ટેશન કાર્યરત થવાથી હાલ 66 કેવી આહવા સબસ્ટેશનમાંથી 89 ગામડાઓને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. અહીં પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે. ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે છે, પરંતુ આ વિસ્તાર ઊંચાઈ પર હોવાથી વરસાદનું પાણી અહીં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં વહી જાય છે. પ્રકૃતિના ખેલ તો પ્રકૃતિ જ જાણે, પણ પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા આ વિસ્તારમાં ગામે ગામ વોટર વર્ક્સના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે ખેતીવાડી વિસ્તાર માટે કોઈ અલગ 11 કેવીના ફીડર ન હોવાથી ખેતીવાડી વિસ્તારમાં પણ 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. 66 કેવી આહવા સબસ્ટેશનની વાત કરીએ તો 66 કેવી આહવા સબસ્ટેશનમાં 2 66 કેવીની વીજ લાઇન અને 11 કેવીના 5 ફીડર તેમજ 5 MVAના કુલ 3 ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી અને વોટર વર્ક્સ થઈને અંદાજિત 16,500 જેટલા વીજ કનેક્શનથી 70,000થી વધારે લોકોને વીજ સુવિધા આપવામાં આવે છે. 66 કેવી આહવા સબસ્ટેશનની ગૌરવ પમાડનારી વાત એ છે કે વીજકર્મી સલામતીના સંકલ્પ સાથે કામ કરતા હોવાથી સબસ્ટેશન કાર્યરત થયાને 25 વર્ષ બાદ પણ કોઈ અકસ્માત આ સબસ્ટેશનમાં નોંધાયેલ નથી. અહીંના વીજ કર્મચારીઓના પ્રયત્ન, કામગીરી તેમજ અધિકારીશ્રીઓના માર્ગદર્શનને કારણે ઓઇલ લીકેજ 0 છે, ડીસી લીકેજ 0 છે, SF6 ગેસ લીકેજ પણ 0 છે. આ ઉપરાંત સબસ્ટેશનના લોસ 0.34%, સબસ્ટેશન અવેલેબિલિટી 99.81%, લાઇન અવેલેબિલિટી 99.84%, ઉપરાંત 0 સ્ક્રેપ છે, એટલે કે તમામ દરખાસ્ત કરેલ છે. આટલા વર્ષો બાદ પણ એક ઇક્વિપમેન્ટ ફેલ થયેલ છે, જે 2022માં થયું હતું. આ વિસ્તાર ભૌગોલિક સુવિધાથી અલિપ્ત હોવા છતાં અને મર્યાદિત પાવર સપ્લાય મળ્યા બાદ પણ 66 કેવી આહવા સબસ્ટેશન એ ડાંગ જિલ્લાના વિસ્તાર માટે જીવાદોરી બન્યું છે. અહીંના વીજ કર્મચારી પણ જરૂરિયાત મુજબ નિયમિત સમારકામને કારણે આ વિસ્તારને ગુણવત્તા, સાતત્યપૂર્ણ અને અવિરતપણે વીજ પુરવઠો આપવા સંપૂર્ણ કટિબદ્ધ રહી જેટકોની શાન વધારે છે. અંતે ફરી એકવાર જય જોહાર, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય ભારત, આભાર.